હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને ફ્રેન્ડ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિકની પ્રેક્ટિસ કરવાના છીએ અને એ છે હેલ્પિંગ વર્બથી તમારે ક્વેશ્ચન કોઈને કેવી રીતે કરવો. ઓકે, એક્ઝામ્પલ તરીકે બતાવું કે આપણે ડુ ડઝ અને ડીડની એકદમ ધમાકેદાર પ્રેક્ટિસ કરી હતી. આજે બધા જ હેલ્પિંગ વર્બ છે એનાથી પ્રેક્ટિસ કરીએ કે હું એમ બોલું કે શું તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, કે શું તમે પ્રેક્ટિસ કરો છો, કે શું તમે પ્રેક્ટિસ કરશો, કે શું તમે પ્રેક્ટિસ કરી. તો અલગ અલગ ટેન્સ છે, એ પ્રમાણે હેલ્પિંગ વર્બ ચેન્જ થાય છે. સો ફ્રેન્ડ, લેટ્સ સ્ટાર્ટ. કે સૌથી પહેલા છે આપણી જોડે પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, ડુ અને ડઝ મીન્સ કે એ શું કહે છે, શું તમે કરો છો, શું તમે ખાઓ છો, કે શું તમે પ્રેક્ટિસ કરો છો, શું તમે ઇંગ્લિશ બોલો છો. અન્ડરસ્ટુડ? આ બેની વાત એ કરે છે. શું ખાલી જગ્યા કરો છો મીન્સ શું રમો છો, શું રમો છો. ઓકે, શું કરો છો મીન્સ ડુ ને ડઝ નો કોન્સેપ્ટ તમને ખબર છે. શું તમે કર્યું મીન્સ શું આવે, શું તમે રમ્યા, રમો છો, રમ્યા, અને શું આવે, રમશો. ઓકે, કરશો મીન્સ રમશો. તો ડુ ડઝ ડીડ અને વિલ. અહીંયા જુઓ કે ડુ યુ, શું તમે હવે કંઈ પણની વાત કરો છો. શું તમે ડ્રાઇવિંગ કરો છો, ડુ યુ ડ્રાઈવ, શું આવે, ડુ યુ ડ્રાઈવ. અહીંયા V1 આવે, એટલું યાદ રાખો તમે. શું તમે ગુજરાતી બોલો છો, ડુ યુ સ્પીક ગુજરાતી, ડુ યુ સ્પીક ગુજરાતી. શું તમે મૂવી જુઓ છો, ડુ યુ વોચ મૂવી. તો અહીંયા શું આવે, V1 છે. ઓકે, આટલું સિમ્પલ છે એકદમ. ડુ યુ પછી V1 અને પછી ઓબ્જેક્ટ. અન્ડરસ્ટુડ? હું એમ બોલું, તમે મારા વિડીયો જુઓ છો, ડુ યુ વોચ માય વિડીયોઝ, ડુ યુ વોચ માય વિડીયોઝ. ઓકે, શું તમે ક્રિકેટ રમો છો, તો ડુ યુ પ્લે, શું આવે, ડુ યુ પ્લે. ઓબ્જેક્ટ શું છે, ક્રિકેટ, ડુ યુ પ્લે ક્રિકેટ. શું તમે કપડાં ખરીદો છો, ડુ યુ બાય, શું તમે ખરીદો છો, અને શું ખરીદો છો તો કે કપડાં, ડુ યુ બાય ક્લોથ્સ. તો શું આવે, ડુ યુ બાય. શું તમે ખરીદો છો, શું તમે રમો છો, ડુ યુ પ્લે. અને તમારે જે ઓબ્જેક્ટ ઇન્ક્લુડ કરવો છે એ કરો. શું તમે જાઓ છો, ડુ યુ ગો, શું આવે, ડુ યુ ગો. શું તમે જાઓ છો, શું તમે ઓફિસ જાઓ છો, તો ડુ યુ ગો ટુ ઓફિસ. શું તમે માર્કેટ જાઓ છો, શું તમે માર્કેટ જાઓ છો, તો ડુ યુ ગો ટુ માર્કેટ. શું તમે જીમ જાઓ છો, ડુ યુ ગો ટુ જીમ. ઓકે, તમે પિકનિક પર જાઓ છો, ડુ યુ ગો ઓન પિકનિક. એકદમ સિમ્પલ છે. શું ડુ યુ મીન્સ શું તમે રમો છો તો પ્લે, દોડો છો તો રન. ઓકે, તમે વાત કરો છો, ડુ યુ ટોક. ઓકે, તમે ઇંગ્લિશ તમે બોલો છો, ડુ યુ સ્પીક. અને જે પણ ઇન્ક્લુડ કરવું છે એની પાછળ તમે પ્લસ કરો. ડુ યુ સ્પીક, શું તમે બોલો છો, ડુ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલો છો. અન્ડરસ્ટુડ? ક્લિયર? ઓકે, ડઝ છે તો તમને ખબર છે કે થર્ડ પર્સન સિંગ્યુલર. હું એમ બોલું, તમારા પિતા એ માર્કેટ જાય છે, ડઝ યોર ફાધર. એની જગ્યાએ શું મૂકીએ આપણે, યોર ફાધર. ઓકે, ડઝ યોર ફાધર, શું તમારા પિતા ગો ટુ માર્કેટ, શું તમારા પિતા ચાલે છે, ડઝ યોર ફાધર વોક. ઓકે, શું તમારા પિતા ક્રિકેટ રમે છે, ડઝ યોર ફાધર પ્લે ક્રિકેટ. તો ડુ ડઝ નો કોન્સેપ્ટ સેમ છે, ઓનલી રૂલ્સ શું છે કે થર્ડ પર્સન સિંગ્યુલર. ઓકે, શું તમે ઇંગ્લિશ બોલો છો, ડુ યુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, શું તમે પ્રેક્ટિસ કરો છો, ડુ યુ પ્રેક્ટિસ. તો તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, સેકન્ડ જુઓ તમે, ડીડ મીન્સ શું કર્યું તમે કંઈક. હું એમ બોલું, શું તમે
પ્રેક્ટિસ કરી. ડીડ યુ પ્રેક્ટિસ. અહીંયા V1 આવે, યાદ રાખજો. ડુ ડઝ અને ડીડ હંમેશા V1. ડીડ હી પ્રેક્ટિસ, શું તેણે પ્રેક્ટિસ કરી. શું તે ગયો, ડીડ હી ગો. શું તે સ્કૂલે ગયો, ડીડ હી ગો ટુ સ્કૂલ. શું તે માર્કેટ ગયો, ડીડ હી ગો ટુ માર્કેટ. તો અન્ડરસ્ટુડ, કોન્સેપ્ટ સેમ છે, ઓનલી પ્રેક્ટિસની જરૂર છે, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, તો તમારે મારી જોડે પ્રેક્ટિસ કરવાની છે. શું તમે રૂમ સાફ કર્યો, ડીડ યુ ક્લીન્ડ. શું આવે, ડીડ યુ ક્લીન્ડ ધ રૂમ. ઓકે, શું તમે હોમવર્ક કર્યું, ડીડ યુ ડુ હોમવર્ક. ડીડ યુ ડુ હોમવર્ક. શું તમે ડિનર કર્યું, ડીડ યુ હેવ ડિનર અથવા તો ડીડ યુ ઇટ. શું તમે ખાધું. શું તમે પીધું, ડીડ યુ ડ્રિંક. ઓકે, શું તમે પાણી પીધું, ડીડ યુ ડ્રિંક વોટર. ડીડ યુ ડ્રિંક વોટર. શું તમે ગીત ગાયું, ડીડ યુ સિંગ અ સોંગ. ઓકે, તો અન્ડરસ્ટુડ. શું કહે છે, ડુ યુ પ્લે. શું તમે રમો છો. ડઝ હી પ્લે. શું તે રમે છે. ડીડ યુ પ્લે. શું તમે રમ્યા. અને લાસ્ટ છે વિલ યુ. શું છે, વિલ. ઇન શોર્ટ, ફ્યુચરનું કોઈ પણ આ ક્વેશ્ચન કરવો છે સિમ્પલ ટેન્સમાં, શું તમે જશો, શું તમે ઇંગ્લિશ બોલશો, કે શું તમે આવશો, તો વિલ. વિલ યુ. શું તમે બોલશો, તો શું આવે, વિલ યુ સ્પીક. વિલ યુ સ્પીક. શું તમે બોલશો. શું તમે જશો, વિલ યુ ગો. ઓકે, શું તમે માર્કેટ જશો, વિલ યુ ગો ટુ માર્કેટ. શું તમે સ્કૂલે જશો, તો વિલ યુ ગો ટુ સ્કૂલ. શું તમે મારા ઘરે આવશો, વિલ યુ કમ એટ માય હોમ. ઓકે, વિલ યુ કમ ટુ માય હોમ. તો અન્ડરસ્ટુડ, ક્લિયર. શું છે, V1 નો ઉપયોગ કરો. હું એમ બોલું છું, શું તમે રમો છો, ડુ યુ પ્લે. ઓકે, શું તમે રમ્યા, ડીડ યુ પ્લે. ઓકે, અન્ડરસ્ટુડ, ડીડ યુ પ્લે. શું તમે રમશો, વિલ યુ પ્લે. શું તમે ઇંગ્લિશ બોલો છો, ડુ યુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, મારી જોડે પ્રેક્ટિસ કરો, ડુ યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરે, ડીડ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. શું તમે પ્રેક્ટિસ કરશો, વિલ યુ પ્રેક્ટિસ. શું તમે જાઓ છો, ડુ યુ ગો. શું તમે ગયા, ડીડ યુ ગો. અને શું તમે જશો, વિલ યુ ગો. અન્ડરસ્ટુડ. શું તમે ડિનર કરો છો અથવા તમે નાસ્તો કરો છો, ડુ યુ ટેક બ્રેકફાસ્ટ અથવા ડુ યુ હેવ બ્રેકફાસ્ટ. શું તમે નાસ્તો કર્યો, ડુ યુ હેડ બ્રેકફાસ્ટ. અને શું તમે નાસ્તો કરશો, વિલ યુ હેવ બ્રેકફાસ્ટ. તો 3 સિમ્પલ ટેન્સ છે. પ્રેઝન્ટમાં ડુ અને ડઝ, રોજની વાત કરો છો તો, કંઈક પાસ્ટની વાત કરો છો, સિમ્પલ પાસ્ટ કે તમે કંઈક કર્યું. ઓકે, તો ડીડ યુ. અને કરશો તો વિલ યુ. અને ફ્રેન્ડ્સ, તમે ધ્યાન રાખજો કે હું એમ માનું છું કે સ્પોકન ઇંગ્લિશમાં 90% કેસમાં ડુ, ડઝ, ડીડ, વિલ નો ઉપયોગ થાય છે. હવે 3 કન્ટિન્યુ ટેન્સ લઈએ. ઓકે, અહીંયા ધ્યાન આપો કે કન્ટિન્યુ ટેન્સની અંદર શું આવે, એમ ઇઝ આર. એ તમને ખબર છે, હેલ્પિંગ વર્બ તરીકે કન્ટિન્યુઅસ ટેન્સ છે. એની અંદર એમ ઇઝ આર, વોઝ, વર અને વિલ બી. અહીંયા છે, જુઓ, એમ ઇઝ અને આર. હવે તમને એટલો આઈડિયા છે કે એમ નો ઉપયોગ આઈની જોડે, હી શી ની જોડે ઇઝનો ઉપયોગ, અને વી યુ ધી ની જોડે આર નો ઉપયોગ. એ કોન્સેપ્ટ સમજાવવાની કોઈ જરૂર નથી. ઓકે, શું કરી રહ્યા છો, શું છે, શું કરી રહ્યા છો, પ્રેઝન્ટની વાત છે. ઓકે, અને વોઝ, વર આવે તો શું આવે, શું કરી રહ્યા હતા. ઓકે, અને વિલ યુ બી, શું કરી રહ્યા હશો. પ્રેક્ટિસ કરીએ તો આઈડિયા આપશે. હું એમ બોલું છું કે શું તમે ઇંગ્લિશ બોલી રહ્યા છો, આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ. V4 આવે. શું આવે, V4. ઓકે, હંમેશા V4 આવે તો શું
તે, શું તે ઇંગ્લિશ બોલી રહ્યો છે? તો શું આવે? ઇઝ હી સ્પીકિંગ, શું તે બોલી રહ્યો છે? શું તમે વાતો કરી રહ્યા છો? આર યુ, શું આવે? આર યુ ટોકિંગ, શું તમે બોલી રહ્યા છો? આર યુ સ્પીકિંગ, શું છે? આર યુ સ્પીકિંગ. શું તમે કામ કરી રહ્યા છો? આર યુ ડુઈંગ વર્ક, અથવા તો આર યુ વર્કિંગ. ઓકે, શું તમે ચાલી રહ્યા છો? આર યુ વોકિંગ. શું તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો? આર યુ પ્રેક્ટિસિંગ. તો ઇન સિમ્પલ કે એમ, ઇઝ અને આર. શું હું સમજાવી રહ્યો છું? એમ આઈ એક્સપ્લેનિંગ. એક્સપ્લેન મીન્સ સમજાવવું. એમ આઈ એક્સપ્લેનિંગ. શું તમે સમજી રહ્યા છો? આર યુ ગેટિંગ. ગેટ મીન્સ સમજવું. ઓકે, ગઈકાલે ટોપિક કવર કરાવ્યો છે, આર યુ ગેટિંગ. ઓકે, આર યુ ગેટિંગ. તો એમ, ઇઝ અને આર શું છે કે શું તમે કંઈક કરી રહ્યા છો એના માટે. જો હું એમ બોલું છું કે શું તમે ગઈકાલે કરી રહ્યા હતા, એક્ઝામ્પલ તરીકે કે હું જ્યારે મેદાનની અંદર એન્ટર થયો, કેટલાક છોકરાઓ રમી રહ્યા હતા, તો હું મારા ફ્રેન્ડ્સને ક્વેશ્ચન કરું છું, શું તું રમી રહ્યો હતો? તો આર વર યુ પ્લેઇંગ. વર અને વોઝનો ઉપયોગ તમને ખબર છે. ઓકે, શું તું રમી રહ્યો હતો? તો વર યુ પ્લેઇંગ. શું તે રમી રહ્યો હતો? તો શું આવે? વોઝ હી પ્લેઇંગ. શું આવે? વોઝ હી પ્લેઇંગ. કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ઓકે, હેલ્પિંગ વર્બ તમે પકડી લો. એમ, ઇઝ, આર, વોઝ, વેર ને વિલ બી કન્ટિન્યુ ટેન્સ માટે. ઓકે, વોઝ હી પ્લેઇંગ. શું તે રમી રહ્યો હતો? શું તમે રમી રહ્યા હતા? વર યુ, કારણ કે યુ ની જોડે શું આવે? આર. આર નો ભૂતકાળ શું છે? વર. વર યુ પ્લેઇંગ. શું તમે વાતો કરી રહ્યા હતા? ઓકે, વર યુ ટોકિંગ. ટોક, TALK. વર યુ ટોકિંગ. શું તમે વાત કરી રહ્યા હતા? શું તમે રમી રહ્યા હતા? વર યુ પ્લેઇંગ. શું તમે ગાઈ રહ્યા હતા? તો શું આવે? વર યુ સિંગિંગ. વર યુ સિંગિંગ. શું તમે ગેમ રમી રહ્યા હતા? શું તમે મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા? વર યુ પ્લેઇંગ અ ગેમ ઇન મોબાઈલ. તો ક્લિયર થઈ ગયું. એમ, ઇઝ, આર પ્રેઝન્ટ માટે કે કરી રહ્યા છો. વોઝ અને વર છે એ પાસ્ટ માટે. ઓકે, શું તમે ખરીદી રહ્યા હતા? તો વર યુ બાયનું શું થાય? બાઇંગ. ઓકે, અથવા તો પરચેસિંગ. અન્ડરસ્ટુડ. અને જો ફ્યુચરની વાત કરે છે તો વિલ યુ બી. ઓકે, વિલ બી એનું ક્વેશ્ચન શું બને? વિલ, પછી સબ્જેક્ટ અને બી. શું તમે રમી રહ્યા હશો? આવતીકાલે રવિવાર છે, તો શું તમે રમી રહ્યા હશો? તો વિલ યુ બી. અને આગળ શું આવે? પ્લેઇંગ. ઓકે, વિલ યુ બી પ્લેઇંગ. શું તમે બોલી રહ્યા હશો? વિલ યુ બી સ્પીકિંગ. શું તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હશો? વિલ યુ બી ડ્રાઇવિંગ. શું તમે પ્રેક્ટિસ કરી રહ્યા હશો? વિલ યુ બી પ્રેક્ટિસિંગ. શું તમે લખી રહ્યા હશો? વિલ યુ બી રાઇટિંગ. શું તમે જઈ રહ્યા હશો? વિલ યુ બી ગોઈંગ. ઓકે, અન્ડરસ્ટુડ. તો 3 ટેન્સ છે. કયા કયા? એમ, ઇઝ, આર રહ્યા છો, રમી રહ્યા છો. આર યુ પ્લેઇંગ, રમી રહ્યા હતા તો વર યુ પ્લેઇંગ. અને શું રમી રહ્યા હશો? તો વિલ યુ બી પ્લેઇંગ. શું તમારા ફાધર જઈ રહ્યા હશે? તો વિલ યોર ફાધર ગોઈંગ. અન્ડરસ્ટુડ. ક્લિયર? 3 એ 3. શું વાપરવાનું છે તમારે? વી ફોર. વી ફોર મીન્સ વીનું ING ફોર્મ. હવે પરફેક્ટ ટેન્સ છે. ઓકે, એને જોઈએ. એમાં શું આવે? કંઈ કામ પૂરું થઈ ગયું છે અત્યારે, અથવા તો હતું. હું એમ બોલું કે તમે પાણી પી લીધું છે. ઓકે, હેવ યુ ડ્રંક વોટર. શું આવે? V3. શું તમે ડિનર કરી લીધું છે? હેવ યુ ઇટન ડિનર, અથવા તો હેવ યુ હેડ ડિનર. ઓકે, તો હેવ યુ થી ક્વેશ્ચન કરવાનો છે, હેડ યુ થી ક્વેશ્ચન કરવાનો છે, અને વિલ યુ હેવ થી ક્વેશ્ચન કરવાનો છે. હું એમ બોલું
કે શું તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરી છે? અત્યારે હાલની વાત કરું છું. વિલ યુ પ્રેક્ટિસ્ડ? શું તમે પ્રેક્ટિસ કરી છે? ઓકે, તો અહીંયા ધ્યાન આપજો. વિલ યુ પ્રેક્ટિસ્ડ? શું તમે પ્રેક્ટિસ કરી છે? શું તમે પેન ખરીદી છે? હેવ યુ આવે, હેવ યુ પ્રેક્ટિસ્ડ? ઓકે, શું તમે પેન ખરીદી છે? હેવ યુ બોટ? શું તમે ખરીદ્યું છે? અને પેન, તો હેવ યુ બોટ અ પેન? શું તમે ઇંગ્લિશ બોલ્યા છો? ઓકે, હેવ યુ સ્પોકન ઇંગ્લિશ? સ્પીક એનું શું આવે? સ્પોકન. સ્પીક, સ્પોક અને V3 આવે સ્પોકન. ઓકે, હેવ યુ સ્પોકન ઇંગ્લિશ? શું તમે નાસ્તો કર્યો છે? હેવ યુ ઇટન બ્રેકફાસ્ટ? હેવ યુ ઇટન બ્રેકફાસ્ટ અથવા તો હેવ યુ હેડ બ્રેકફાસ્ટ? ક્લિયર? કંઈક કર્યું છે એવો ક્વેશ્ચન કરો છો. કર્યું એમ નહીં કે હું રમ્યો. શું તમે રમ્યા? તો ડીડ યુ પ્લે? પણ શું તમે રમ્યા છો? તો હેવ યુ પ્લેડ આવે. ઓકે, આગળ જોઈએ કે શું તમે પ્રેક્ટિસ ગઈકાલે કરી હતી? હેડ યુ પ્રેક્ટિસ્ડ? ઓકે, હેડ યુ પ્રેક્ટિસ્ડ? ધ્યાન આપજો. હેડ યુ પ્રેક્ટિસ્ડ? અને શું તમે પ્રેક્ટિસ કરી લીધી હશે? તો વિલ યુ હેવ પ્રેક્ટિસ્ડ? તો ફ્રેન્ડ્સ, કયા હેલ્પિંગ વર્બ છે? હું એમ કહું કે સિમ્પલ પ્રેઝન્ટની અંદર કયો છે? ડુ, ડઝ, ડીડ અને વિલ. ઓકે, ફરીથી રિકોલ કરીએ, એક જ સેન્ટેન્સ લઈ પ્રેક્ટિસ કરીએ. શું તમે બોલો છો? ડુ યુ સ્પીક? શું તમે બોલ્યા? ડીડ યુ સ્પીક? શું તમે બોલશો? વિલ યુ સ્પીક? શું તમે બોલી રહ્યા છો? આર યુ સ્પીકિંગ? શું તમે બોલી રહ્યા હતા? વર યુ સ્પીકિંગ? શું તમે બોલી રહ્યા હશો? વિલ યુ બી સ્પીકિંગ? ઓકે, શું તમે બોલ્યા છો? હેવ યુ સ્પોકન? ઓકે, શું તમે બોલ્યા હતા? હેડ યુ સ્પોકન? શું તમે બોલી ચૂક્યા હશો? વિલ યુ હેવ સ્પોકન? આ ત્રણ છે, તમને કદાચ કન્ફ્યુઝ કરે, પણ જેમ જેમ આઈડિયા આવશે એમ તમે ઇંગ્લિશમાં એ સમજી શકશો. ઓકે, શું તમે જાઓ છો? ડુ યુ ગો? શું તમે ગયા? ડીડ યુ ગો? શું તમે જશો? તો શું આવે? વિલ યુ ગો? શું તમે જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ? શું તમે જઈ રહ્યા હતા? વર યુ ગોઈંગ? વિલ યુ બી ગોઈંગ? શું તમે જઈ રહ્યા હશો? હેવ યુ ગોન? શું તમે ગયા? ઓકે, હેડ યુ ગોન? હેડ યુ ગોન? શું તમે ગયા હતા? ઓકે, વિલ યુ હેવ ગોન? શું તમે જઈ ચૂક્યા હશો? તો આ છે આઈડિયા મેળવવાનો રસ્તો, પ્રેક્ટિસ કરવાનો રસ્તો. ફરીથી પ્રેક્ટિસ એક સેન્ટેન્સની કરીએ કે શું તમે પૂરું કરો છો? ડુ યુ કમ્પ્લીટ? પછી એ હોમવર્ક છે કે કામ છે. ડુ યુ કમ્પ્લીટ? શું તમે પૂરું કર્યું? ડીડ યુ કમ્પ્લીટ? ઓકે, શું તમે પૂરું કરશો? વિલ યુ કમ્પ્લીટ? શું તમે પૂરું કરી રહ્યા છો? આર યુ કમ્પ્લીટિંગ? ઓકે, આર યુ ફિનિશિંગ? શું તમે પૂરું કરી રહ્યા હતા? વર યુ કમ્પ્લીટિંગ અથવા તો ફિનિશિંગ? અને વિલ યુ બી કમ્પ્લીટિંગ? તો ફ્રેન્ડ્સ, આ છે પ્રેક્ટિસ કરવાની રીત, આઈડિયા મેળવવાની રીત. કયા હેલ્પિંગ વર્બ છે? ડુ, ડઝ, ડીડ અને વિલ. સિમ્પલ પ્રેઝન્ટની અંદર, કન્ટિન્યુની અંદર એમ ઇઝ, આર, વોઝ, વર, વિલ, બી. ઓકે, અને પરફેક્ટની અંદર હેવ, હેડ અને વિલ હેવ. અને કોઈ ટોપિક છે તમને સમજમાં નથી આવતો, સો ફ્રેન્ડ્સ કોમેન્ટ કરજો, ડેફિનેટલી હું તમને હેલ્પ કરીશ.